अस्माकं तु विशिष्टा एतानि बोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थतां ब्रवीमि તે અર્થાત વળી હે દ્વિજોત્તમ, આપણા પક્ષના મોટા મોટા યોદ્ધાઓ છે તેને પણ આપ સમજી લો. મારી સેનાના જે નાયક છે એની પણ આપને જાણ કરું છું. બાહરી યુદ્ધમાં સેનાપતિ માટે દ્વિજોત્તમ સંબોધન ન વપરાય. વસ્તુતઃ ગીતા અંતઃકરણની બે પ્રવૃત્તિઓનો સંઘર્ષ છે. એમાં દ્વૈતનું આચરણ તે જ દ્રોણ છે. જ્યાં સુધી આપણે આરાધ્યથી સહેજ પણ અલગ છીએ ત્યાં સુધી પ્રકૃતિ વિદ્યમાન છે, દ્વૈત રહે છે. આ દ્વૈત પર વિજય પ્રાપ્ત કરવાની પ્રેરણા સૌપ્રથમ દ્રોણાચાર્ય પાસેથી મળે છે. અધૂરી શિક્ષા જ પૂર્ણ જાણકારી માટે પ્રેરણા પ્રદાન કરે છે. આ પૂજાનું સ્થાનક મંદિર નથી. રણભૂમિમાં તો શૌર્યસૂચક સંબોધન હોવું જોઈએ. વિજાતીય પ્રવૃત્તિઓના નાયક કોણ છે? તો આ શ્લોકમાં જુઓ. ભાવાન્મી ભીષ્મચ્ચ કર્ણચ્ચ કૃપચ્ચ સંમતિ વિજય અશ્વત્થામા વિકર્ણચ્ચ સૌમદત્તિ તથૈવ ચ. અર્થાત એક તો સ્વયં આપ દ્વૈતના આચરણરૂપી દ્રોણાચાર્ય છો. બ્રહ્મરૂપી પિતામહ ભીષ્મ છે. બ્રહ્મમાંથી વિકારો ઉદ્ભવે છે, અંત સુધી જીવિત રહે છે, એટલા માટે પિતામહ છે. આખી સેના મરી ગઈ હતી પણ તે જીવતા રહ્યા હતા. બાણશૈયા પર અચેત હતા છતાં પણ જીવિત હતા. આ છે બ્રહ્મરૂપી ભીષ્મ. બ્રહ્મ અંત સુધી રહે છે. આ રીતે વિજાતીય કર્મરૂપી કર્ણ તથા સંગ્રામ વિજયી કૃપાચાર્ય છે. સાધના અવસ્થામાં સાધક દ્વારા કૃપાનું આચરણ તે કૃપાચાર્ય છે. ભગવાન કૃપાધામ છે અને પ્રાપ્તિ બાદ જ સંતનું પણ એ જ સ્વરૂપ છે. પરંતુ સાધના કાળમાં જ્યાં સુધી આપણે અલગ અલગ છીએ ત્યાં સુધી પરમાત્મા અલગ છે. વિજાતીય પ્રવૃત્તિ જીવિત છે, મોહયુક્ત ઘેરાવો છે. આવી પરિસ્થિતિમાં સાધક કૃપાનું આચરણ કરે તો તે નષ્ટ થઈ જાય છે. સીતાએ દયા કરી તો કેટલોક સમય લંકામાં પ્રાયશ્ચિત કરવું પડ્યું. વિશ્વામિત્ર દયાળુ બન્યા તો પતિત થવું પડ્યું. યોગસૂત્રકાર મહર્ષિ પતંજલિએ પણ આ જ કહ્યું છે કે તે સમાધાવુપસર્ગા વ્યુત્થાને સિદ્ધય. અર્થાત વ્યુત્થાન કાળમાં સિદ્ધિઓ પ્રગટ થાય છે. તે વાસ્તવમાં સિદ્ધિઓ છે, પરંતુ કૈવલ્ય પ્રાપ્તિમાં કામ, ક્રોધ, મોહ, લોભ વગેરેની જેમ જ વિઘ્નરૂપ છે. ગૌસ્વામી તુલસીદાસનો પણ આ નિર્ણય છે.